સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે ત્યારે 6 અને પપ્પા ઉતા છે. હું દુકાને બેઠો છું. હમણાં પપ્પા ઉઠશે પછી આપણે ઉપર જાવ ચા પીવા. હવે આવી ગયા આપણે ઉપર ચા પીવા આવી ગયા. હવે આપણે પી લઈશું ચા. યાર ચા ચા પી લેવી. હવે ચા પી લીધા પછી આપણે નાખવાનું છે ઘડીની અંદર સેલ. આવી જશે હજી કાલે જ સેલ નાખ્યો તો પાછી ઘડિયાળ કાંઈક વાંધો એ છે બગડી ગઈ છે કે ને ખબર. પાછું સેલ નાખો. અત્યારે વાગ્યા છે 6:30 પણ જો 5નો ટાઈમ બતાવે. એ પહેલાં ચા પી લેવી પછી નાખી આ સેલ. તો મિત્રો સેલ નાખવાનો તો આપણે નાખી દેવી. ચા પી લીધી છે. એમ નહીં નીકળવું નીકળી ગયું. નાખી દીધો તો હું હવે જાઉં છું આરતી દીદી જ્યાં કામ કરે છે દુકાને. તો એ દુકાને તમને બતાવું. હાલો મારી ભેગા. થોડોક સામાન લેવાનો હતો તો આપણે સામાન લઈ આવી અને દુકાને બતાવી દઉં. દુકાને પહોંચી ગયા છે ને જાય છે આપણે અંદર. હાલો તમે થાય છે અંદર દુકાન. લેવાની હતી લઈ લીધી. હવે પાછા આપણે જઈ હતી બેકરીએ. બેકરીએ થોડો ઘણો સામાન લેવાનો ગયા છીએ આપણે બેકરીએ. ભાઈ ફોન કરજો ને 6 ફોન લેવાના 6 કરજો. મિત્રો રહી જાય છે ઘરે. પહોંચી ગયો જાઉં છું સામાન દેવા. મોઈ ભાઈ મમ્મી લેતા આવ્યો. હા હાલ્યો. હા કોણ લઈ આવ્યો. કેટલી ગરમી થાય છે. બહુ ગરમી થાય કેમ જાય છે નીચે. તું જાવ છો નીચે. પપ્પા અરે પ્રેન્ક. પપ્પા પપ્પા અરે પ્રેન્ક. એક નંબર આવે. જાઓ શીખણ લઈ આવ્યો. જાઓ ખોલો. પપ્પા અરે પ્રેન્ક. ગ્રાહકને આપણે દુકાનમાં એક નંબર જો આ ખોલો તો જો ડબ્બો. ટિકટ નથી ખાલી બબરા બબીએ દીધા કે દીએ બબરા એવો. તો મિત્રો પપ્પાને પ્રેન્ક થઈ ગયું. કામ થઈ ગયું પૂરું. હવે આપણે જઈશું ઉપર. પાણીની બોટલ મમ્મી આલ્યો બોટલ. પાણીની બોટલ ચડાવ્યું હતું માતાજીને શ્રીફળ. તો શ્રીફળે ખાઈ લેવું. હવે ખાવ પાણી પીવું તારે. ચલો આ પાણીની બોટલ છે. આ પાણી છે. મમ્મી ભરસ પાણી. આ બહુ ગરમી. બહુ ગરમી. પાણી બહુ ઠંડુ છે. પાણી ઠંડુ ને ગરમી વધારે. બહુ ગરમી. કુનલભાઈ બેન જા કામ કરે જો લોટ નાખે.
લોટ તરંગ પણ આખી છલકાઈને પડે નહીં સારું એટલું ઢાળીએ નહીં સારું. એમ નહીં થવા જશે. વીસ કિલો છે એટલે એટલું જ થાય ને. સમાઈ જાય કે વાંધો નહીં આવે. મારો છોકરો વાર ઘરનું Yes, કામ કરાવે. સમાઈ ગયો. સમાઈ ગયો ને આને તો બાર પછી વાગી ગયા છે તે રાતના 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે જમવાનું છે ખીર છે, કોરેવું બટેકાનું શાક, રોટલી અને સાથે સ્ટીક. તો મિત્રો વ્લોગ એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો. જો તમને આ વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.